મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં સત્સંગ પ્રચારાર્થે પધાર્યા છે. પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં મોમ્બાસા, કેન્યા હિન્દ મહાસાગર તટે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષાપત્રી સમૂહ પાઠ, સત્સંગ પોષક શિબિર, પ્રાતઃ પૂજા તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક, સમુદ્ર સ્નાનનું ભવ્યતા અને દિવ્યતા સભર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષાપત્રી એટલે મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર. શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને 198 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી હતી, જેમાં 365 શાસ્ત્રોનો સાર રહ્યો છે. શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદ્દેશીને લખી છે, પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ ઉપયોગી અને લાભકારક છે. સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે શિક્ષાપત્રી લખવાનું કારણ તે સર્વે એકાગ્ર મને કરીને ધારવું આ શિક્ષાપત્રી સર્વના જીવને હિતની કરનારી છે અને મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. અને જે શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ આપેલ છે કે જે બાઈ ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તો તે અમારા સંપ્રદાય થકી બહાર છે. આ પ્રસંગે પૂજનીય સંતોમાં સંત શિરોમણી શ્રી સહજાનંદ સ્વામી, શ્રી હરિકેશવદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવો, નાના મોટા અબાલ વૃદ્ધ હરિભક્તોની ઉપસ્થિતિમાં 212 શ્લોકો ધરાવતી શિક્ષાપત્રીનું સમૂહમાં વાંચન, પૂજન, આરતી, શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક તથા આરતી ઉતારી હતી. આ અવસરનો લાવો સ્થાનિક હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો આફ્રિકાના કેન્યા રાષ્ટ્રના મોમ્બાસા શહેરમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહપાઠ પૂજનીય સંતો હરિભક્તોએ સાથે મળીને કર્યો હતો. આજે હિન્દ મહાસાગરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક કરવામાં આવશે, તેમજ સાથે સાથે પ્રાતઃ પૂજા શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોમ્બાસામાં તેમજ નાઇરોબી, કેન્યા વગેરેમાં વસતા હરિભક્તો ભાગ લેશે.